નજર કરીએ અન્ય મહત્વના સમાચાર પર। ઈડીની ટીમના રાંચીમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। ઈડીની ટીમે રાંચીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે। વિરેન્દ્ર રામ કેસમાં ઈડીના દરોડા પડ્યા છે। ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રીના પીએસના ઘરે આ દરોડા પાડવામાં આવ્યા છે। તો પીએસ સંજીવ લાલના ઘરમાંથી 25 કરોડ રૂપિયા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે। 25 કરોડ રૂપિયામાંથી વધુની રોકડ રકમ મળી આવી છે। તો ઈડીની ટીમે રાંચીમાં અનેક સ્થળોએ દરોડા પાડવાની જે કામગીરી હાથ ધરી હતી, ત્યારે આ દરોડા પાડવાની કામગીરીમાં ઈડીએ 25 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી છે। ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રીના પીએસના ઘરે આ દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન 25 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ ઈડીને મળી આવી છે। વિરેન્દ્ર રામ કેસમાં ઈડીએ આ દરોડા પાડ્યા હતા। આ કેસને લઈને ઈડીએ રાંચીના અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા, ત્યારે ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રીના પીએસના ઘરે આ દરોડા પાડવામાં આવ્યા હતા। તો ઈડીની જે આ દરોડા તેમણે પાડ્યા તે કામગીરીમાં 25 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ ઈડીને મળી આવી છે, ત્યારે પીએસ સંજીવ લાલના ઘરમાંથી 25 કરોડ ઈડીએ જપ્ત કર્યા છે। તો ઈડીની